પ્રણામ. ધોરણ 6 વિષય સંસ્કૃત. એમાં વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ 3 આવ્યા છીએ. પાઠ 3નું નામ છે કરોમી, એટલે કે કરું છું. પ્રથમ સત્રમાં એટલે કે ધોરણ 6માં પ્રથમ સત્રમાં આપણે કરોતી પાઠમાં વર્તમાનકાળ અથવા અન્ય પુરુષ એકવચનના કેટલાક ક્રિયાપદોનો આપણે પરિચય મેળવ્યો. અહીં વર્તમાનકાળ પહેલો પુરુષ એકવચનના ક્રિયાપદોની ઓળખ મેળવવાની છે. અહીં કર્તા પોતે જ ક્રિયા કરતો હોય એ સમયનું વર્ણન કરવાનું હોય છે, તે રજૂ કરવાની પદ્ધતિ આ પાઠમાં બતાવવામાં આવી છે. આ પાઠમાં આવા જ 10 ક્રિયાપદો આપવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ સત્રમાં કરોતી પાઠમાં પણ ક્રિયાપદો વિશે ભણી ગયા હતા. અહમ ખેલામી, અહમ નૃત્યામી, એ રીતના ક્રિયાપદો આપણે ભણી ગયા હતા. હવે અહીંયા આપણે કર્તા પોતે જ, એટલે કે એ વ્યક્તિ પોતે જ એ ક્રિયા કરતો હોય એ સમયનું વર્ણન આપણે આ પાઠમાં શીખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતની ચોપડી તમારી જોડે હશે, ના હોય તે છતાં હું સંસ્કૃતની ચોપડી પણ તમને જોડે જોડે બતાવતી જઈશ. અને એમાં જે ચિત્ર આપેલા હશે એ ચિત્ર પ્રમાણે આપણે એનું સંસ્કૃતમાં સૌપ્રથમ વાંચન કરીશું અને પછી એનું ગુજરાતીમાં ભાષાંતર કરીશું. તો સૌપ્રથમ પહેલું ચિત્ર છે મમ નામ કિશોરઃ. એટલે કે મમ એટલે કે મારું, નામ એટલે નામ, કિશોરઃ એટલે કે વ્યક્તિનું નામ છે. હવે આ વાક્યનું આખું ગુજરાતી એવું થાય કે મારું નામ કિશોર છે. બીજું વાક્ય જોઈએ આપણે. અહમ પાઠશાલામ ગચ્છામિ. અહમ એટલે હું, પાઠશાલામ એટલે નિશાળે, અને ગચ્છામિ એટલે જાઉં છું. તો આનું આખું ગુજરાતીમાં ભાષાંતર એવું થાય, હું નિશાળે જાઉં છું. ત્રીજું વાક્ય. તત્ર અહમ અભ્યાસમ કરોમિ. તત્ર એટલે ત્યાં, અહમ એટલે હું, અભ્યાસમ એટલે અભ્યાસ, કરોમિ એટલે કરું છું. તો એનું આખું ગુજરાતીમાં ભાષાંતર આ રીતે થશે, ત્યાં હું અભ્યાસ કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજું ચિત્ર જોઈશું. મમ નામ ખુશ્બુ. આમાં ફક્ત નામ બદલાયું છે, આખું વાક્ય એનું એ જ છે, પણ એનું ગુજરાતી શું થાય એ આપણે ધ્યાનથી જોઈશું. મમ નામ ખુશ્બુ એટલે કે મારું નામ ખુશ્બુ છે. અહમ પુસ્તકાલયમ ગચ્છામિ. હું પુસ્તકાલયમાં જાઉં છું. તત્ર અહમ પુસ્તકમ પઠામિ. ત્યાં હું પુસ્તક વાંચું છું. હવે આપણે ત્રીજું વાક્ય જોઈશું. મમ નામ રાજેશઃ. મારું નામ રાજેશ છે. અહમ ક્રીડાંગણમ ગચ્છામિ. હું રમતગમતના મેદાનમાં જાઉં છું. તત્ર અહમ ક્રીડામિ. ત્યાં હું રમું છું. હવે આપણે
ચોથું વાક્ય જોઈશું. મમ નામ મહર્ષિઃ. મારું નામ મહર્ષિ છે. અહમ માતુલગૃહમ ગચ્છામિ. માતુલગૃહમ એટલે કે મામાના ઘરે. હું મામાના ઘરે જાઉં છું. તત્ર અહમ માતામહં નમામિ. ત્યાં હું નાનાને નમું છું અથવા નમન કરું છું. હવે આપણે આગળનું વાક્ય જોઈશું. મમ નામ રમા. મારું નામ રમા છે. અહમ પ્રાર્થના મંદિરમ ગચ્છામિ. હું પ્રાર્થના ભવનમાં જાઉં છું. તત્ર અહમ પ્રાર્થના ગીતમ ગાયામિ. ત્યાં હું પ્રાર્થના ગીત ગાઉં છું. મમ નામ પ્રવીણઃ. મારું નામ પ્રવીણ છે. અહમ જલાશયમ ગચ્છામિ. હું તળાવે જાઉં છું. તત્ર અહમ તરામિ. ત્યાં હું તરું છું. મમ નામ પૂનમ. મારું નામ પૂનમ છે. અહમ ભોજનાલયમ ગચ્છામિ. હું ભોજનખંડમાં જાઉં છું. તત્ર અહમ ખાદામિ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ રીતે વાક્યો જોઈ ગયા. હજુ બીજા વાક્યો જોઈશું. મમ નામ કૌશલઃ. મારું નામ કૌશલ છે. અહમ મિત્રમ સ્મરામિ. હું મિત્રને યાદ કરું છું. અહમ પત્રમ લિખામિ. હું પત્ર લખું છું. મમ નામ પૂજા. મારું નામ પૂજા છે. અહમ ચિત્રશાલામ ગચ્છામિ. હું ચિત્રશાળામાં જાઉં છું. તત્ર અહમ ચિત્રમ પશ્યામિ. ત્યાં હું ચિત્ર જોઉં છું. મમ નામ રૂપલ. મારું નામ રૂપલ છે. અહમ નૃત્યશાલામ ગચ્છામિ. હું નૃત્યશાળામાં જાઉં છું. તત્ર અહમ નૃત્યામિ. ત્યાં હું નૃત્ય કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ રીતે અહીંયા 10 ક્રિયાપદો જોઈ ગયા, તે પણ ચિત્ર સાથે. હવે અહીંયા સંસ્કૃતની બુકમાં ચિત્ર સાથે આપેલા હોવાથી આપણને એ કઈ ક્રિયા કરે છે એ તો આપણને ખ્યાલ આવી જ જાય છે, પણ એ શબ્દોને સંસ્કૃતમાં શું કહેવાય તેના વિશેનું જ્ઞાન આપણે આ પાઠ 3 કરોમીમાં મેળવ્યું. હવે વિદ્યાર્થી મિત્રો, તમારી સંસ્કૃતની બુકમાં નીચે શબ્દાર્થ આપેલા છે, એ શબ્દાર્થ હું બોલી જાઉં છું. અહમ એટલે હું, ગચ્છામિ એટલે જાઉં છું, કરોમી એટલે કરું છું, પઠામિ એટલે વાંચું છું, ક્રીડામિ એટલે રમું છું, ક્રીડાંગણમ એટલે રમતનું મેદાન, નમામિ એટલે નમું છું, ગાયામિ એટલે ગાઉં છું, તરામિ એટલે તરું છું, ખાદામિ ખાઉં છું, લિખામિ લખું છું, સ્મરામિ યાદ કરું છું, પશ્યામિ જોઉં છું, માતુલગૃહમ મામાનું ઘર, માતામહ માતાના પિતા અથવા કે નાના. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે
કર્તા અને ક્રિયાપદ એ બંને જોઈ ગયા. કર્તા કોને કહેવાય? તો જે વ્યક્તિ જે કામ કરનાર હોય એને પોતે કર્તા કહેવાય. અને ક્રિયાપદ તો એ કર્તા હોય એ કઈ ક્રિયા કરી રહ્યો છે એના વિશેનું આપણે આ પાઠમાં સમજી ગયા. હવે નેક્સ્ટ વિડીયોમાં હું તમને તેના વિકલ્પ અને ખાલી જગ્યા અથવા એના જે કંઈ પણ સ્વાધ્યાય અભ્યાસ હોય એ સમજાવવાનો પ્રયત્ન કરીશ. પ્રણામ.